સિંહોની વસ્તીને લઈ સાંસદ પરિમલ નથવાણીનું નિવેદન। એશિયાટિક સિંહોની વસ્તીમાં વધારો થયો છે, આપણા માટે ગૌરવની વાત છે। સિંહનો રહેણાંક વિસ્તાર વધ્યો છે। ઉનાળાની તરસ છીપાવવા સિંહ યુગલ સ્વિમિંગ પુલ પહોંચ્યું। ગીરના ફાર્મ હાઉસમાં સિંહ સિંહણનો પાણી પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। અમરેલી જિલ્લા સાંસદ સહિત 5 એમએલએ દિલ્હી પહોંચ્યા। ધારાસભ્ય કૌશિક વેકરિયા, હીરા સોલંકી, મહેશ કસવાલા, જેવી કાકડિયા, જનક તળવિયા સહિત દિલ્હી પહોંચ્યા। સાંસદ ભરત સુતરિયા પણ દિલ્હી પહોંચ્યા। કેબિનેટની બેઠકમાં ગેરહાજરી મુદ્દે રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડનું નિવેદન। કહ્યું, હું કોઈ ભાગેડુ ધારાસભ્ય કે મંત્રી નથી, હું લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યો છું। મનરેગા કૌભાંડ પર ઈસુદાન ગઢવીના ગંભીર આરોપ। ભાજપ કોંગ્રેસે 2-3 જિલ્લામાં મનરેગામાં મલાઈ ખાધી। સૌરાષ્ટ્ર કોંગ્રેસના એક મોટા નેતા પણ કૌભાંડમાં સામેલ। કોંગ્રેસના નેતાની કંપનીમાં બચુ ખાબડ પાર્ટનર। ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું, બંને નેતાઓની કંપનીએ 2000 કરોડનું કૌભાંડ કર્યું। જો તપાસ થાય તો કોંગ્રેસના મોટા નેતા જેલમાં જાય। કોંગ્રેસે દબાણમાં આવી વિસાવદરમાં ઉમેદવાર ઉભા રાખ્યા। વેરાવળમાં જાહેરમાં દારૂ વેચાતા હોવાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લગાવ્યો આરોપ। પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ। ધારાસભ્યએ દારૂના વેચાણનો વિડીયો જાહેર કર્યો। અમિત ખૂંટ આપઘાત મામલે જયંતિ ખૂંટે કહ્યું, આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો આત્મવિલોપન કરીશું। અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાની ધરપકડની માંગ। સરપંચે કહ્યું, અમિત ખૂંટને હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવ્યા। ઠાકર ધણી અને બાપા સીતારામ હોટલ પર આક્ષેપ। આ બંને હોટલમાં દેશી દારૂ વેચાતો હોવાનો આરોપ। ભરૂચના આમોદમાં ઠેર ઠેર ગંદકીના સ્થાનિકના આક્ષેપ। મહિલાઓએ પાલિકાની કચેરી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો। સુરતના કે ડિવિઝન એસીપી બીએમ ચૌધરી બરતરફ। જાતિના દાખલા સંબંધી વિવાદમાં થયા બરતરફ। સરકારે બીએમ ચૌધરીને કર્યા બરતરફ। પાલનપુરમાં પીવાના પાણીનો કકળાટ। લક્ષ્મીપુરાની મહિલાઓ પાણીને લઈ રણચંડી બની। મહિલાઓએ માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો। નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખની ભાજપ મહામંત્રી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી। ભાજપના મહામંત્રી હર્ષિલ પટેલે તેમને દેશદ્રોહી કહેવા મુદ્દે પોલીસ ફરિયાદ ન લેતી હોવાની રાવ ઉઠી। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોનાને લઈ તૈયારી। એસએસજીમાં 22 બેડનો કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। 22,000 લીટરના 2 ઓક્સિજન ટેન્ક તૈયાર કરાયા। શંકાસ્પદ લાગતા દર્દીઓના ટેસ્ટિંગ શરૂ કરાયા। ગઢડામાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન। વીજ પુરવઠા મામલે લોકોની પીજીવીસીએલ કચેરીએ રજૂઆત। બાબરપરા ધોળિયા વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ। જસદણના આંબરડીમાં સરપંચ અને તલાટીએ પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ। જાગૃત નાગરિકે જસદણ ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરી। જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા। ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડાયું। કેરાડી લુણાગરા ગામ પાસે નદીમાં ફીણ જોવા મળ્યું। વરસાદમાં નદીમાં કેમિકલવાળું પાણી છોડાયું। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિને લઈ અમદાવાદ કોંગ્રેસ નેતાઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। એમએલએ શૈલેષ પટેલ, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ આપી। ભુજ નલિયા વચ્ચે 101 કિલોમીટર લાંબી રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેનનો ટ્રાયલ રન કરાયો। એન્જિન અને 3 ડબ્બા સાથે ટ્રેન નલિયા પહોંચી।
મહેસાણાના ધરોઈમાં નવવિકસિત પ્રવાસન સ્થળનું 23મી મેએ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે. પ્રવાસીઓને આકર્ષવા પ્રવાસન સ્થળ વિકસાવ્યું. મહેસાણાના કડીમાં 51 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ. જિલ્લામાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બેઠક યોજાઈ. અમદાવાદમાં મિશન ક્લીન ચંડોળા ડિમોલિશન પાર્ટ 2માં બાકી રહેલા 15% કાચા પાકા બાંધકામને તોડી પાડવામાં આવ્યા. મસ્જિદ બાદ મંદિરનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું. ગઈકાલે 85% જેટલી કામગીરી પૂર્ણ થઈ હતી. ચંડોળામાં ઘરવિહોણા લોકો માટે શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરવામાં આવી. જેમના મકાન તૂટ્યા તેમને ઈડબ્લ્યુએસ હેઠળ મકાન અપાશે. જેમના ઝૂંપડા તૂટ્યા છે તેવા ભારતીયોને જ મકાન મળશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કામગીરી કરાઈ. રોડની સાઈડમાં કરવામાં આવેલ દબાણો દૂર કરાયા. દ્વારકામાં સાઈ કમ્ફર્ટ બીચ હોટલનું ડિમોલેશન કરાશે. હોટલ તાત્કાલિક બંધ કરી ડિમોલેશન કરવા આદેશ. હોટલની બાજુમાં રહેલ ગેરકાયદે બાંધકામ પણ દૂર કરાશે. મોરબીના ટંકારા નજીક બે કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી. આંગડિયા પેઢીની કારને આંતરી શખ્સોએ લૂંટ ચલાવી. સુરતમાં પરફ્યુમની આડમાં પોર્ન ફિલ્મના વેચાણનો પર્દાફાશ. અડાજણના બોલાવડ કોમ્પ્લેક્સમાં વેપલો ચાલતો હતો. જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટના નામે જ વેચાણ થતું. ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબની ધરપકડ. 1.64 કરોડની ઉચાપતના મામલે દક્ષા પટેલની ધરપકડ. ફરિયાદ નોંધાતા તબીબ દક્ષા પટેલ થયા હતા ગાયબ. કપડવંજના મોટા અવાજે ડીજે વગાડવા બદલ ફરિયાદ કરવામાં આવી. મોટા અવાજે ડીજે વગાડવાનો વિડીયો વાયરલ થયો. ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો. સુરતમાંથી 36 લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો. રાંદેરના મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી ઝડપાયો જથ્થો. એસઓજી આરોપી નાઝીર શેખની ધરપકડ કરી. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને ધમકીભર્યો મેલ મળ્યો. કલેક્ટર પ્રાંત અને મામલતદાર કચેરી ખાલી કરાવાઈ. ડોગ અને બોમ્બ સ્ક્વોડ એલસીબી અને એસઓજી દ્વારા કરાયું સર્ચ. બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં આચાર્યની સજા. આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા, 2 લાખનો દંડ. સિંગવડની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યની સજા ફટકારવામાં આવી. આચાર્યએ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. ખેડબ્રહ્માની બોરડીમાં સગા ભાઈએ ભાઈને ઉતાર્યો મોતને ઘાટ. ઘઉંની ચોરીને લઈ બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા કરી હતી. હત્યારો ભાઈ પોલીસના સકંજામાં. નડિયાદમાં મહિલાની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ. વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી. દુકાનમાં કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી. સુરતમાં 63,879 ચિલ્ડ્રન બેંક નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. પાર્સલમાં 500ના દરની અસલી 112 નોટ પણ હતી. નોટ ઠાકોરભાઈ પરમાર પાસેથી લીધી હોવાનું આવ્યું સામે.
સાવલીમાં આશા વર્કર મહિલા પર મિત પટેલ નામના બુટલેગરે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો. વેક્સિનેશન માટે ગયેલા આશા વર્કર પર મરચાની ભૂકી નાખી દુષ્કર્મનો પ્રયત્ન કર્યો. ઇજાગ્રસ્ત આશા વર્કરને હોસ્પિટલ ખસેડાઈ. તો ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદ પડશે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ 23 થી 26 મે વચ્ચે ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. લો પ્રેશર દરિયામાં ઉત્તર તરફ આગળ વધશે તો વળી આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. અરબ સાગરમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા શરૂ. આગામી 12 કલાકમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના. લો પ્રેશર દરિયામાં ઉત્તર તરફ આગળ વધશે. આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. 2 દિવસ સામાન્યથી ભારે વરસાદ રહેશે. આજે વાવાઝોડું અને ગાજવીજ સાથે પવન સાથે વરસાદ. રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચમાં વરસાદની આગાહી. સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો. અરબ સાગરમાં લો પ્રેશર બન્યું. લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી શકે. લો પ્રેશર વાવાઝોડું બનવાની સંભાવના. દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. મીરાખેડી, રેંટિયા, ડોકી વસ્તીમાં વરસાદ. જામકંડોળામાં નદીના પૂરમાં બળદ તળાયા. નદીમાં પૂર આવતા બળદગાડા સાથે ખેડૂત તણાયો. અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદને પગલે ખેતરે જવાનો રસ્તો ધોવાયો. પીપળિયા ગામે ખેતરમાં જવાનો રસ્તો ધોવાયાનો વિડીયો સામે આવ્યો. રસ્તા પર જાણે નદીના પૂર જેવા દ્રશ્ય સર્જાયા. અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. અમરેલી તાલુકામાં ધોધમાર વરસાદ. બાબાપુર ગામમાં ધોધમાર વરસાદથી ચારેકોર પાણી. વહેલી સવારથી અષાઢી માહોલ જામ્યો. જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ. અકાળા, લીબડા, દુધાળા, ધરમપુરમાં વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ. તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને નુકસાન. જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો. ભવનાથ અને ગિરનાર તળેટીમાં વરસાદ. ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી. જૂનાગઢના માંગરોળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ. અંદાજે 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અડવી, મિતિયાજ, દેવડી પંથકમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા.
ગીર સોમનાથના વેરાવળમાં વરસાદી ઝાપટા, વરસાદના સામાન્ય ઝાપટામાં જ તંત્રની પોલ ખુલી, સુભાષ રોડ પર વરસાદી પાણી ભરાયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ, ઉના પંથકમાં ભારે પવન સાથે વરસાદ, ચોમાસા પહેલા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. પોરબંદરના માધવપુરમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો, અંદાજે 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. માધવપુર ઘેડની બજારોમાં પાણી વહેતા થયા, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દીવના વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગરના પાલીતાણામાં વાતાવરણમાં પલટો આવ્યો, વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ, પાલીતાણામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. ભરૂચના અંકલેશ્વરમાં વરસાદથી બાગાયતી પાકમાં ખેડૂતોને ભારે નુકસાન, કેળા અને ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ, સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. અંકલેશ્વરના હાંસોટ પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન, કમોસમી વરસાદમાં ખેતરમાં રહેલ ડાંગર પલળી, સરકાર નુકસાનીનું વળતર જાહેર કરે તેવી ખેડૂતોની માંગ. તો મહુવામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, યાર્ડમાં ખુલ્લામાં પડેલી લાલ ડુંગળી વરસાદમાં પલળી, અંદાજે 7,000 કરતાં વધુ લાલ ડુંગળીના થેલા પલળ્યા. ઓલપાડમાં કમોસમી વરસાદ, 8 જેટલી મંડળીઓમાં ડાંગર માટે ખેડૂતોની ભીડ, ટ્રેક્ટર, ટ્રક મારફતે ડાંગર જમા કરાવવા લાંબી કતારો લાગી. કમોસમી વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન. તો કર્ણાટકમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. કાલબુર્ગી શહેરમાં રોડ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા, જેને લઈને વાહન ચાલકોને હાલાકી. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગોવામાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ, ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ જળબંબાકાર. ભારે વરસાદને કારણે ગોવામાં જનજીવન પ્રભાવિત, રસ્તાઓ પર પાણીનું પૂર આવ્યું, પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહારાષ્ટ્રના પુણેમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે એરપોર્ટ પર ભરાયા વરસાદી પાણી, એરપોર્ટની અંદર પાર્કિંગ એરિયામાં પણ પાણી. દેશના નૈઋત્યના ચોમાસાનું વહેલું આગમન થાય તેવી શક્યતા, 3 થી 4 દિવસમાં ચોમાસું કેરળમાં આવે તેવી શક્યતા, આ વખતે વહેલું ચોમાસું બેસે તેવી પ્રબળ સંભાવના. દર વર્ષે 1 જૂનની આસપાસ ચોમાસું કેરળમાં આવે છે, ત્યારે આ વખતે 27 મેના રોજ ચોમાસું આવે તેવું અનુમાન. કેરળમાં ચોમાસું વહેલું બેસે તો ગુજરાતમાં પણ વહેલા ચોમાસાનું આગમન થશે. ચોમાસાની આગળ વધવાની ગતિ જોતા 27 મે કરતાં વહેલું આવે તેવી સંભાવના. 27 મે પહેલા ચોમાસું આવશે તો વર્ષ 2009 પછીનું સૌથી વહેલું ચોમાસું હશે. અગાઉ 2009માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું.